વાહ, સરસ મજાની વાડી છે. વાહ ભાઈ વાહ, એટલો બધો ઠંડો પવન આવે છે, શું વાત કરું. જો અમારે આ બધા બેસી ગયા છે, ફેમિલી મેમ્બર બધા ખાટલા નાખીને બેઠા છે. અને એકદમ આ નેસડી રોડ, સાવરકુંડલાથી નેસડી ગામ જતા હોય ને ત્યાં વચ્ચે જ આવે છે. વિનુભાઈ કથિરિયાની વાડી છે દોસ્તો, આપણી વાડી નથી હો. આ બન્યું કેવું દોસ્તો કે સમય સંજોગ પ્રમાણે કાલે અમે અહીંયાથી નીકળેલા અને અમારી ગાડીમાં પંચર પડેલું અને વિનુભાઈને ખબર પડી કે ઓહો, આ તો અમારી વાડીની બાજુમાં હતા તમે, હેતલ કુમાર. ચાલો આપણે વિનુભાઈ કથિરિયા જોડે મુલાકાત કરીએ. વિનુભાઈ કથિરિયા, તમારી વાડીમાં આવ્યા, ખૂબ જ આનંદ થયો. ખૂબ સારી આમ ચોખ્ખાઈ ખૂબ છે તમારી વાડીમાં, આમ સરસ મજાનું ખેતર છે. વાહ. અને દોસ્તો તમે જોઈ શકો છો સરસ મજાના ત્રોફા પણ છે. આ પીવા લાયક છે કે હજી નથી, કાચા છે? હજી કાચા છે. કાચા છે એમ ને? હા. વિનુભાઈ, તમને કેમ ખ્યાલ આવી ગયો એનો? આ ગાડી આયા હતા, અહીંયા જ હતી. કાલે અમે વિડિયો જોયો ને અમે, એટલે મને ઓલું મંદિર દેખાણું. બરાબર છે. બરોબર. એટલે તમે પછી વાત કરતા હતા કે માતાજી રો કમ્પ્લીટ કરી દે. માતાજી પાકું થઈ ગયું. મેં કીધું અમારી વાડી જ છે. માતાજીનું નામ લીધું ને વિનુભાઈ એટલે બે મિત્ર મળ્યા મદદ કરવા વાળા. બરાબર છે, એક ચમત્કાર જ કહેવાય. અને બીજું મને આનંદ એ વાતનો થયો કે વિડીયો તમે સાંજે જોયો અને તમને ખ્યાલ આવી ગયો આપણી વાડીની નજીક જ હતા હેતલ કુમાર. બરાબર છે. તો કાલે મળી જશે, આજે આવી ગયા તમે. તો આજે સ્પેશિયલ અહીંથી નીકળ્યો એટલે મને અંદરથી ભાવ જ એવો થયો કે વિનુભાઈ કથિરિયાને મળવાનું થાય છે. મેં કઈ મળવું છે તો તમારો ફોન આવ્યો એટલે તો મારા પૂરા પરિવારને લઈને આવ્યો છું વિનુભાઈ કથિરિયા. બરાબર ને? મળી જાય આપણે સુરત હજી મળ્યા નથી 2-3 વર્ષ. વાહ ભાઈ વાહ, સુરત આવો ત્યારે વિનુભાઈ તમે પણ આવજો અને તમારા ચા પાણી અત્યારે પીએ. ખૂબ ખૂબ આભાર, થેન્ક યુ વેરી મચ. દોસ્તો અત્યારે ઠંડો પવન એટલો બધો ઉડે છે ને કે અહીંયા ને અહીંયા વાડીમાં બેઠા રહીએ એવું ફીલ થાય છે. આ સરસ મજાની મકાઈ ઊભી લાગે છે. વિનુભાઈ શું છે મકાઈ? આગળ શું છે તમારી વાડીમાં? થોડુંક હોય બતાવો ને, અમારા ભાઈબંધ મિત્રો જોવે. આ દેશી પોપૈયા છે, આ દેશી જમરૂકડી. 12 મહિના હજી જમરૂક તો નાના લાગે છે. બરાબર. આ લાલ દાડમ. વાહ ભાઈ વાહ, લાલ દાડમનું ઝાડ ખૂબ સરસ. અને આ તો પોપૈયાનું છે ને પાછું આ ઝાડ છે? 1.5 વર્ષની છે. કયું? 1.5 વર્ષની છે. એટલો ફાલ આવી ગયો. આ દાડમ છે ને? લાલ દાડમ. લાલ દાડમ. વાહ ભાઈ વાહ. હજી નાના છે, થોડા ટાઈમ પછી ટૂંકમાં મહિના પછી થઈ જાય મોટા. હા. આ વેલા છે ને છે ભાઈ? આ દૂધીના વેલા છે. દવા વગરની? દવા નહીં નાખવાની, ખાય તો ખાવાની, નકર પડી રહેવા દેવા. હા બરાબર છે. અને ઘરે ખાવા માટે વાવો છો? આ ભીંડી છે અને કેળું હોતે આમાં સોપી છે. વાહ, આ ભીંડી છે. હા બરાબર, સરસ. દેશી ભીંડો વગર દવાનો દોસ્તો, એકદમ ઓર્ગેનિક. આની અંદર સિંગુ તમે જોઈ શકો છો. આ લાલ કલર કેમ પકડે છે? આ જે ભીંડી આવે ને એ ઓરિજિનલ મરૂણ થાય. આ તો ઉનાળામાંથી આવા કલરની ભીંડી થાય. વાહ, મરૂણ કલર એમ? હા બરાબર, સરસ. મરૂણ કલરની થાય. અને બાજુમાં લીંબુડી છે. આ બે લીંબુડી છે. લીંબુડી છે. વાહ ભાઈ વાહ. વિનુભાઈ તમારી વાડીમાં છે ને ચોખ્ખાઈ સારી છે, મને ખૂબ ગમે. માણસો છે ને જે એમપી ના છે, 5-6 વર્ષ છે, પણ મારી કરતા ચોખ્ખાઈ છે. એવું છે ને? એને રસ વધારે છે. હા બસ. પછી જો આ બકરા વાળા બે ને એના નાના બસ અહીંયા પૂરી જાય. હા, ઘણા બધા બકરા છે, હું જોઉં છું. આખો દિવસ અહીંયા હોય કે આખો દિવસ હોય? નહીં, આ બકરા વયા બસોળી આખો દિવસ અહીંયા હોય. બરાબર. આ રીતે વ્યવસ્થિત મહેમાન આવે તો આપણે બેહવાની મજા આવે. તમારે જેવા સાહેબ ભાઈ આવે બેહીએ બધા. હા બરાબર. નહીં, મજા આવે એવું છે. રોડ ટચ તમારી વાડી છે અને ખૂબ મજા આવે. હું એલું કહેતો હતો બેટા તું? આ જાનવર શેફર્ડ છે મિત્રો. હે? અરે કાંઈ ન કરે. જા તો નજીક જા, કાંઈ ન કરે. આમ જો પેલો જા તો ખરા. સારું, ચાલો દોસ્તો, ખૂબ જ આનંદ થયો. ખેતીવાડીનું સૌરાષ્ટ્રની અંદર ઘણા ખરા ખેડૂત એટલા બધા સદ્ધર છે કે એની વાડીઓમાં જઈએ ને તો આમ ખૂબ આનંદ આવે ખરેખર. અને ઘણી બધી શાકભાજીઓ, ઘણા બધા પાકો વાવેલા હોય છે. વાહ. અને વિનુભાઈ કથિરિયા નેસડી ગામનું, એમનું મૂળ વતન નેસડી ગામ જ છે અને નેસડીથી નજીક જ થાય, સાવરકુંડલા રોડ ઉપર વાડી સરસ મજાની. ખૂબ સરસ આનંદ થયો. હવે ચા પાણી પીએ દોસ્તો. ચાલો, થેન્ક યુ.